હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાળા ચણાનું શાક, જે બનાવવામાં એકદમ ઇઝી છે અને સરળ છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે। તો ચાલો શરૂ કરીએ। અહીં આપણે મસાલો તૈયાર કરી લઈશું, જેમાં લીધી છે મેં લસણ, 4-5 મરચાં અને લીલા ધાણા અને 4 નાના સાઈઝના કાંદા। અહીં મેં એક તપેલામાં તેલ નાખી દીધું છે। પછી આપણે એમાં તૈયાર કરેલો મસાલો મિક્સ કરી લેવાનો છે। મસાલાને આપણે 1 મિનિટ સુધી સાતળી લઈશું અને પછી એમાં આપણે સૂકા મસાલા એડ કરીશું। 1 ચમચી આપણે એમાં નાખીશું હળદર, 1 ચમચી ગરમ મસાલો અને લાલ મરચાંની ભૂકી 2 ચમચી। આ રીતે સૂકા મસાલાને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। પછી એમાં આપણે એડ કરીશું પીસેલું ટામેટું। અહીં મીડિયમ સાઈઝના 2 ટામેટાં લઈ લીધા છે, તેને બરાબર પીસી લીધા છે। તેને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। 10 થી 15 મિનિટ સુધી આપણે મસાલાને શેકવાનો છે। રેસીપી પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને મને એક મોટિવેશન મળે। મસાલાને આપણે બરાબર શેકવાનું છે, તેમાંથી તેલ છૂટું પડે નહીં ત્યાં સુધી। આ રીતે અહીં તેલ આપણું છૂટું પડી ગયું છે અને મસાલો બરાબર શેકાઈ ગયો છે। પછી એમાં આપણે નાખીશું કાળા ચણા, જે મેં પહેલાંથી બાફીને તૈયાર કરેલા છે। મીઠું નાખીને બાફીને રેડી કરેલા હતા, એ આપણે મિક્સ કરી લેવાનું છે। ચણા બાફતી વખતે મેં એમાં મીઠું એડ કરેલું છે, તેથી સ્વાદ અનુસાર અહીં આપણે મીઠું એડ કરીશું। અહીં મેં કસૂરી મેથી લઈ લીધી છે, એને આપણે અંદર ઉમેરશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે। અહીં આપણે એકદમ સરસ એવા ગ્રેવીવાળા ચણા રેડી થઈ ગયા છે બનીને। આ રીતે આપણું સરસ મજાનું શાક તૈયાર છે।